સિત્સર રોડ ઉપરની સોસાયટીની અંદર મોબાઈલ ટાવરનું નિર્માણ થતું હોવાના વિરોધમાં સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરાઈ। સિત્સર રોડ ઉપર આવેલા પ્લોટ નંબર 12145 ખાતે પરમિશન વિના ચાલી રહેલી મોબાઈલ ટાવરની નિર્માણની કામગીરીના વિરોધમાં તુલસી હિલ, ચંદ્રવિહાર, રોયલ પાર્ક, નીલકંઠ સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે આ મોબાઈલ નિર્માણની કામગીરીને તાત્કાલિક બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। હવે અમારા રહેણાંક સોસાયટીની અંદર મોબાઈલ ટાવર ઊભો કરે છે, બરાબર છે। એક અમારી 4 સોસાયટીની તકલીફ છે, બધો રેસિડન્ટ એરિયા છે। હવે ત્યાં કોઈને પૂછ્યા વગર, અનુમતિ વગર એને રાતોરાત ટાવર ઊભો કરવો છે। 2 દિવસથી ખોદકામ ચાલુ છે। જ્યારે અમે ત્યાં એને પૂછ્યું, ભાઈ તમે આ શું કરો છો? કે ટાવર ઊભો કરીએ છીએ, તમારે જે કરવું એ કરો, બાકી ટાવર ઊભો થાય। અત્યારે ટાવરની પોઝિશન એવી છે કે બધી જગ્યાએના રેડિયેશન, પછી બધા જે બાળકો છે નાના, એને તકલીફ થાય એનાથી, અને રેસિડન્ટ એરિયામાં થઈ ન શકે આ વસ્તુ। અમે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, તો કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ આમાં તો ગાંધીનગરથી બધું હોય છે, એટલે અમે આમાં કંઈ કરી ન શકીએ। જો સામાજિક લેવલે આવી રીતના જવાબ મળતા હોય ને આવી રીતનું થતું હોય તો અમારે હવે કયો રસ્તો લેવો? એ તો ગમે ત્યાં ટાવર નાખી જાય છે। આ બીજી વખત ટાવર નાખે છે અમારી। એક અમે રોકાયો છે આની પહેલાં, અને એ વખત અત્યારે પાછો બીજો ચાલુ કર્યો છે ટાવર। મોબાઈલનો ટાવર, એરટેલ। હા, ઇન્ડુસ કંપની। તમે આને લઈને હવે આગળ રજૂઆત કલેક્ટરમાં કરશો? હા, બધી જગ્યાએ અમારે જ્યાં સુધી આનું જેટલા ઓલો છે ને ત્યાં સુધી અમે ગાંધીનગર સુધી રજૂઆત કરશું। બાકી અમે ટાવર તો કોઈ છે નાખવા નહીં દઈએ અમારે એરિયામાં, કેમ કે આનાથી રેડિયેશનની અસર બહુ થાય છે। કેમ કે તમે આખી ગાઈડલાઈન તમે ઓનલાઈન ઉપર જોઈ શકો છો કે કેટલી તકલીફ થાય છે, તમે જોઈ શકો છો। અને ડૉક્ટર એની પાસે કોઈ લીગલી પરમિશન નહીં, લીગલ પરમિશન અમને બતાવેલી નથી। એ લોકો કહે કે અમારી પાસે પરમિશન છે, પણ અમને કોઈ બતાવતા નથી કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, બાકી અમે તો ટાવર ઊભો કરવાના છે। રાજકીય છેડા છે એની પાસે, બરાબર છે। એટલે એનાથી એની અનુમતિ એનો ભાઈ નયનભાઈ જોશી।